હાય, હું છું દેવકી અને એક નવા એપિસોડમાં આજે આપણે ફરીથી મળી રહ્યા છીએ. છુપાના બંધ બતાના શરૂ. ડોક્ટર સુપ્રીત ભટ્ટ છે આજે આપણી સાથે. હી ઇઝ અ હેડ એન્ડ નેક સર્જન. થેન્ક યુ સો મચ ફોર બીંગ ઓન ધ શો. થેન્ક યુ સો મચ દેવકી ફોર હેવિંગ મી હિયર. મિથ બર્સ્ટિંગ આપણે અત્યારે કરી રહ્યા છીએ. સૌથી પહેલા તો મને કહો કે ઓરલ હાઇજીન કેટલી અગત્યની છે? સો ઓરલ હાઇજીન બહુ ઇમ્પોર્ટન્ટ છે બિકોઝ જ્યારે માઉથ કેન્સર્સની આપણે વાત કરતા હોઈએ છીએ ત્યારે જ્યારે ઇન્ફેક્શન હોય, ટૂથ ઇન્ફેક્શન, ડેન્ટલ ઇન્ફેક્શન, જ્યારે પુઅર ઓરલ હાઇજીન હોય, પાયોરિયા હોય, ત્યારે એ કોન્સ્ટન્ટ ઇરિટેશન કરતા હોય છે મ્યુકોઝામાં. અને જ્યારે મ્યુકોઝામાં કોન્સ્ટન્ટ ઇરિટેશન થાય, મે ઇટ બી ટોબેકો, મે ઇટ બી સુપારી, મે ઇટ બી પાન મસાલા ઓર મે ઇટ બી પુઅર ઓરલ હાઇજીન, આ કોઈ પણ કારણ હોઈ શકે છે. મે ઇટ બી સ્પાઇસી ફૂડ, ઇવન તમારું કોન્સ્ટન્ટ સ્પાઇસી ફૂડ તમે જ્યારે લેતા હો છો ને જેને કારણે જો જે ઇરિટેશન થતું હોય, માઉથની અંદરની સ્કિન જે છે એ આડી થઈ જાય છે. એક્ઝેક્ટલી. અને ત્યાં આગળ કોન્સ્ટન્ટ જ્યારે ટ્રોમા થતું હોય એને કારણે કોમનલી ઓરલ કેન્સર થતું હોય છે. આઈ હેવ ઓલ્સો હર્ડ કે ઘણી બધી વાર તમે તમારા દાંતની કે ટ્રીટમેન્ટ કરાવવા ગયા હો અને કોઈ ધારવાળો દાંત રહી ગયો હોય ને પછી ત્યાં આડ્યા કરે ને એને કારણે પણ થાય. સો શાર્પ ટૂથ જે અલાઇનમેન્ટમાં ના હોય, જ્યારે ડેન્ચર જે આપણે જ્યારે ઓલ્ડ એજમાં જ્યારે ડેન્ચરનો યુઝ કરતા હોય, જ્યારે મિસફિટિંગ ડેન્ચર્સ હોય અને એને કારણે જે રિપીટેડ ટ્રોમા થતો હોય એને કારણે પણ કેન્સર થઈ શકે છે. There are people who would go to a dentist and say કે મેં દાઢ કઢાવીને એટલે મને કેન્સર આવ્યું. This is a very major point, right? So you should be thankful કે જ્યારે દાંત કઢાવ્યા પછી જો કેન્સર બહાર આવે છે. સો બેઝિકલી જ્યારે દાંત હલતો હોય અને આપણે ડેન્ટિસ્ટ પાસે જઈએ, ડેન્ટિસ્ટ દાંત કાઢી આપે છે, એનું મેજર રીઝન ઘણીવાર કેન્સર પકડાવવાનું એ હોય છે કે એના રૂટમાં કેન્સર હોય છે, એના એલ્વ્યુલસમાં કેન્સર હોય છે. અને જ્યારે ડેન્ટિસ્ટ દાંત રિમૂવ કરે છે, જ્યારે ટૂથ એક્સટ્રેક્શન કરે છે, એના એક વીકની અંદર કદાચ ગ્રોથ બહાર વિઝિબલ થાય છે. સો મે બી હી ડીડ અ ફેવર ટુ યુ કે એને દાંત કાઢી આપ્યો અને પ્રોબેબલી કેન્સર પકડાયું. અધરવાઇઝ એ બહુ આગળ વધી ગયું હોત અને આપણને ખ્યાલ ના આવ્યો હોત. એવું બની શકે. એબ્સોલ્યુટલી. એવા ઘણા લોકો છે કે જેમ કહેતા હશે કે મેં તો ધણાની દાળ નથી ખાધી આખી જિંદગીની અંદર, તોય મને કેન્સર છે. સો આ કેસીસની અંદર આવું જ બનતું હોય છે કે જ્યારે રિપીટેડ ટ્રોમા થતો હોય, મે બી એમના ધ્યાનમાં ન આવતો હોય, મે બી ડાયાબિટીસ હોય અને તમને ટ્રોમા ફીલ ન થતો હોય, અને એવા બધા કેસની અંદર જ્યારે ડેન્ટલ ટ્રોમા અથવા તો જે પુઅર ડેન્ટલ હાઇજીન હોય, આ કેસીસની અંદર કેન્સર થઈ શકે છે ઇવન ઇફ યુ આર નોટ હેવિંગ ટોબેકો. HPV ને કારણે જે કેન્સર્સ છે, ઓરલ કેન્સર્સ, એના વિશે અમે લોકોએ પાસ્ટમાં ઓલરેડી વાત કરી છે. રાઈટ. એની વેક્સિન અવેલેબલ છે, એના વિશેની પણ આપણે વાત કરી છે. રાઈટ. સ્પેસિફિકલી ટેલ મી કે આ હેડ અને નેક કેન્સર્સ જે છે એની અંદર એવા કેટલા લોકો છે કે જેને મોડી ખબર પડે છે કે અમારી સાથે આવું થયું? કારણ કે જનરલી જે લોકોના ફેસની ઉપરના કેન્સર્સ હોય, ફેસ ઇઝ સમથિંગ ધેટ યુ કીપ સીઈંગ અગેન એન્ડ અગેન, રાઈટ. એટલે એની અંદરના ચેન્જીસ તમને આઈડિયલી ફાસ્ટર સ્પોટ થવા જોઈએ. રાઈટ. તો આ કેન્સર પણ ફાસ્ટર સ્પોટ થાય છે? સો બેઝિકલી કેન્સરનું ડિલેડ સ્ટેજમાં પકડાવાનું રીઝન એ છે કે કેન્સર જનરલી પેનલેસ હોય છે ટુ સ્ટાર્ટ વિથ. ઓકે. રાઈટ. સો આપણને જ્યારે ઇનડાઇજેશન હોય અને એવા પ્રકારના જે એપ્થસ અલ્સર થતા હોય કે જેમાં પેન થતું હોય અથવા બર્નિંગ થતું હોય તો આપણે ઇમિડિયેટલી ડૉક્ટર પાસે જઈને પૂછતા હોય છે કે આ નોર્મલ છે અને ટ્રીટમેન્ટ કરાવી દઈએ. પણ જ્યારે કેન્સર ડેવલપ થાય છે ત્યારે કેન્સર જનરલી પેનલેસ હોય છે ટુ સ્ટાર્ટ વિથ. 70-80% આઈ વુડ સે કેસીસની અંદર પેનલેસ અલ્સર્સ હોય છે અથવા તો પેનલેસ ગ્રોથ હોય છે. પેશન્ટ્સ આર નોટ વરીડ. એમને થાય કે આ ચાલે છે, મને દુખતું નથી, મારી કોઈ એક્ટિવિટી જ્યારે અફેક્ટ નથી થતી, તો વાય શુડ આઈ ગો ટુ ધ ડોક્ટર? But when they start growing, when they start pushing the other structures, when they start involving the nerves, જે નસોને પકડી લે છે, મસલ્સ ઇન્વોલ્વ થાય છે, ત્યારે પેન ડેવલપમેન્ટ સ્ટાર્ટ થાય છે. બટ બાય ધેન ધ કેન્સર હેઝ ઓલરેડી ગોન ટુ એડવાન્સ સ્ટેજીસ. તમારા એવા પેશન્ટ્સ હશે કે જે લોકો આવા અઘરા કેન્સર્સથી ફાઇટ આઉટ કરી ચૂક્યા હોય, જે રિહેબિલિટેટ થયા હોય સોસાયટીની અંદર વિથ ચેન્જીસ ઓફ ધેર ફેસ. A lot of people think કે હું તો જિંદગી ભર કદાચ બોલી જ નહીં શકું, and then you must have helped them, કે જેને કારણે એ લોકો પાછો પ્રેક્ટિસ કરીને બોલી શકે. આઈ વોઝ ટોલ્ડ ઇન પ્રીવિયસ ઇન્ટરવ્યુઝ કે ગળાની અંદર વી હેલ્પ ધેમ વિથ સ્પીચ થેરપી, કે જેને કારણે એ લોકો જુદી રીતે બોલી શકે. એવા કોઈ પણ પેશન્ટ્સની જો તમે અમારી સાથે વાત કરી શકો તો. સો બેઝિકલી આઈ વોન્ટ ટુ ટેલ યુ અ સ્ટોરી. બેઝિકલી ઇટ્સ અ સ્ટોરી ઓફ કરેજ ઓર સ્ટોરી ઓફ ડિટર્મિનેશન. યુ નો, જ્યારે કેન્સર ડિટેક્ટ થતું હોય છે ત્યારે સૌથી પહેલું જે એન્કાઉન્ટર થતું હોય છે ઇમોશન એ ફિયર છે અને ડિનાયલ છે કે મને કેન્સર ન હોઈ શકે અથવા તો કેન્સર થયું છે, હવે મારું શું થશે, મારું ફેસ, મારું સ્પીચ, સ્વેલોવિંગ,
એવરીથિંગ દેટ વી આર ડુઈંગ નોર્મલી, જે બી ફેશિયલ ઇમોશન્સ ઇવન જે આપણે એક્સપ્રેસ કરતા હોય છે, બધી જ વસ્તુ ચેન્જ થતી હોય છે એવું જનરલ બિલીફ છે. એન્ડ બિકોઝ ઓફ દેટ પેશન્ટ્સ આર રિયલી અફ્રેડ ઓફ ગેટિંગ ટ્રીટમેન્ટ, અને એમાં કેન્સર આગળ વધી જતો હોય છે. સો આઈ એમ ટેલિંગ યુ અ સ્ટોરી ઓફ અ ટીચર હુ ઇઝ અ પ્રિન્સિપલ. એક સ્કૂલના પ્રિન્સિપલ છે, ડુંગરપુરની એક સ્કૂલ, આઈ વુડ નોટ ટેલ યુ ધ નેમ, બટ હી ઇઝ અ પ્રિન્સિપલ ઓફ ધ સ્કૂલ એન્ડ હી વોઝ હેવિંગ સમ પ્રોબ્લેમ્સ વિથ સ્પીચ. એમને બોલવામાં તકલીફ પડીને એમને એવું નોટિસ કર્યું કે જીભ બહાર નથી નીકળી રહી. સો એન્ડ સરપ્રાઇઝિંગલી દેર વોઝ નો લીઝન ઇન હિઝ માઉથ. એમનું કોઈ વિઝિબલ લીઝન નહોતું, એટલે જનરલ ચેકઅપ કર્યા પછી કંઈ ડિટેક્ટ ન થયું. એમના ડૉક્ટર્સે ત્યાં એમને MR કરાવ્યો. MRમાં આપણને દેખાયું કે એક મોટું લીઝન છે જે એમની જીભની અંદરના ભાગમાં છે, જે બહારથી નથી દેખાતું. નાઉ બીઇંગ અ ટીચર, એમનો જો એવું ખ્યાલ આવે કે મને ટંગ કેન્સર છે, યુ કેન ઇમેજિન એમનું જે ફિયર. અને it's my profession, I totally can imagine. Right. Yeah. So he was very much afraid of the thing. Then he came to Zydus and we got a further testing. અને પછી અમે એવું એમને એક્સપ્લેન કર્યું કે we have got the best treatment available in terms of કે જે અમારી ટીમ છે એમાં પ્લાસ્ટિક સર્જરી જે કરે છે ડોક્ટર્સ, they have got a very advanced techniques. અને એને કારણે જે ટંગ છે રિકન્સ્ટ્રક્શન, જે જો બોન એમનું જે ઇન્વોલ્વ હતું, એ બધું જ આપણે ફરીથી રિકન્સ્ટ્રક્ટ કરી શકીએ છીએ. અને દેટ કેન વર્ક ઓલ્સો. નોટ ઓનલી ઇટ કેન બી ધેર એઝ અ પેકિંગ, બટ એ ફંક્શનિંગમાં પણ હેલ્પ કરી શકે છે. જે રિમેનિંગ ટંગ છે, જે નોર્મલ પાર્ટ ઓફ ધ ફેસ, નોર્મલ જો, નોર્મલ લિપ્સ, એવરીથિંગ કેન વર્ક ઇન સિંક વિથ દેટ, અને એનાથી નોર્મલ બોલી શકાય છે. એન્ડ he was very determined to get the treatment because he was a teacher and he wanted to go back to his field. he loved teaching અને એમને એવું હતું કે મારે આગળ કામ કરવું છે, મારા સ્ટુડન્ટ્સને મારે ભણાવવું છે આગળ. he was very determined about it and he underwent a very radical surgery. Almost 80% of the tongue was removed with the part of the jawbone also. એટલે જીભની સાથે જડબાનો પાર્ટ પણ કાઢ્યો, અને પછી અમે એક્સટેન્સિવ પ્લાસ્ટિક સર્જરીનું રિકન્સ્ટ્રક્શન કર્યું અને મલ્ટિપલ ટ્રીટમેન્ટ એમને આપી, કેમોથેરાપી, રેડિયેશન થેરાપી અલોંગ આફ્ટર ધ સર્જરી. એન્ડ હી વોઝ વેરી ડિટરમિન્ડ. એમને બધી ટ્રીટમેન્ટ લીધી અને આફ્ટર ધેટ જે રિહેબિલિટેશનની વાત કરી, સ્પીચ થેરાપી અને સ્વેલોઈંગ થેરાપી એમને હેલ્પ કરી, ફિઝિયોથેરાપી, એવરીથિંગ વર્ક ટુગેધર. અને ઇવેન્ચ્યુઅલી રાઇટ નાવ હી ઇઝ અગેન બેક ટુ હિઝ પ્રોફેશન. He is teaching back more and now it has been more than 2 years. 2 વર્ષથી વધારે ટાઈમ થઈ ગયો છે. He is absolutely normal. એમના ફેસ પર કોઈ ચેન્જ નથી and his confidence level is back again. He is teaching his students and he is loving it. તો તમે એવું કહેશો કે જ્યારે તમને એવા કોઈ પેશન્ટ્સ મળે કે જે પોતાનો આત્મવિશ્વાસ જકડી રાખે during the time of the fight, right, as a doctor I'm sure you are also encouraging them and standing by them as right, strong as you can, right, but at the same time the patient also needs to be hopeful, needs to be patient, right, needs to be strong, right, needs to be optimistic. And જો આ બધું હોય તો would that help fighting Absolutely. cancer better? Absolutely, because hope is the thing that can hold you tight. Ji. Right. I will tell you another story, a story of a person. મારો એક ઓટી આસિસ્ટન્ટ હતો, મારી સાથે વર્ષોથી કામ કરતા, મને ઓટીમાં મારી કેન્સર સર્જરીમાં આસિસ્ટ કરતા હતા. એમના બ્રધરને કેન્સર ડિટેક્ટ થયું, ઓરલ કેન્સર ડિટેક્ટ થયું, સ્ટેજ 4 કેન્સર ડિટેક્ટ થયું. હી વોઝ ઇન અ રૂરલ એરિયા અને ઘણી બધી એમણે ઓલ્ટરનેટિવ ટ્રીટમેન્ટ કરી, બટ અનફોર્ચ્યુનેટલી એ ઘણું વધી ગયું. નાઉ ટેકનિકલી સ્પીકિંગ કેન્સરના 4 સ્ટેજ જ હોય છે, અને જે ગાઈડલાઇન્સ છે વેસ્ટર્ન ગાઈડલાઇન્સ છે, જેમાં તમે એમ ગણશો કે 2 થી 4 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટરથી નાનું, 4 થી મોટું, આવી પ્રકારની ટર્મિનોલોજી જનરલી હોય છે. પણ જે ઇન્ડિયામાં આપણે જે ગુજરાતમાં, અમદાવાદમાં આપણે જે કેન્સર જોઈએ છે, જનરલી દે આર વે બિગર ધેન ધ ગાઈડલાઇન્સ. લાઈક હી હેડ અ કેન્સર ઓફ 10 સેન્ટીમીટર ઇન his buccal mucosa. એના ગલોફામાં એટલું મોટું કેન્સર ઇન્વોલ્વિંગ ધ જો, ઉપર સાઇનસ, એવરીથિંગ વોઝ ઇન્વોલ્વ એન્ડ દે હેડ ઓલમોસ્ટ લોસ્ટ ધેર હોપ્સ. રાઈટ. એમને ઘણી બધી વખત સમજાવવામાં આવ્યા, એમનું કાઉન્સેલિંગ કર્યું, રિપીટેડ કાઉન્સેલિંગ પછી હી વોઝ રેડી. જે આ સ્ટેજ 4 કેન્સર્સ હોય છે એમની જો આપણે વાત કરીએ તો એ સ્કલ બેઝ, એટલે કે મગજની જસ્ટ નીચે જે સ્કલનું જે બોન જે હોય છે ત્યાં સુધી પહોંચતા આ પ્રકારના કેન્સર્સ હોય છે.
અને પ્રોબેબલી 2012 સુધી એમની ટ્રીટમેન્ટ ન હતી થઈ શકતી. બટ વિથ ધ રિસન્ટ એડવાન્સીસ ઇન ધ સર્જિકલ ટેકનિક્સ, જેને આપણે ITF ક્લિયરન્સ જે કહીએ છીએ, આ પ્રકારની ટેકનિક્સ દ્વારા કમ્પ્લીટલી એમનું ટ્યુમર રિમૂવ કરી શક્યા. અને આઈ વોઝ confident about my surgery because I had my team with me. My plastic surgeons were there, my dentists were there, જે એમનું પોસ્ટ સર્જિકલ એમનું રિકન્સ્ટ્રક્ટ કરી શક્યા, એમનું રિહેબિલિટેશન કરી શક્યા. એન્ડ આફ્ટર 4 years he is alive and with us doing his farming. એક ખેડૂત છે અને એ ખેતી કરી રહ્યા છે અત્યારે, he is living his normal life, right? He had a stage 4B cancer and he is still there. So I want to convey this message કે stage 4 cancer, આપણે early cancers ની વાત કરી, of course early cancers are have a better prognosis, પણ જ્યારે stage 4 cancers હોય છે, we should not give up. We should keep our hope and our faith alive, and with the modern techniques, with a team effort, we can make things happen. એટલે જ ખાસ આપણે આ કેમ્પેઇન ઝાયરસની સાથે કરીએ છીએ, બિકોઝ આવી પ્રકારની ક્રાઇસિસ હોય, આવી પ્રકારની કોમ્પ્લેક્સ સર્જરીઝ હોય, ત્યારે ઇફ યુ આર એટ અ હોસ્પિટલ વિચ હેઝ ધીસ એન્ટાયર સેટઅપ અવેલેબલ ફોર યુ, જ્યારે એ ક્રાઇસિસની જરૂર હોય ત્યારે દરેક પ્રકારના ડૉક્ટર જે એકબીજાની સાથે સાયુજ્યમાં કામ કરતા હોય, એકબીજાની પરિસ્થિતિ સમજતા હોય અને સિમિલર ચેલેન્જીસ લેવા માટે મોટિવેટેડ હોય, આઈ થિંક that ends up helping patients in a big way. Thank you so much, sir, for speaking with us. Thank you so much, Devki. બહુ જલ્દી આપણે એક નેક્સ્ટ એપિસોડ સાથે પાછા મળીશું આવતા ગુરુવારે. હું છું દેવકી અને તમે સાંભળી રહ્યા છો, જોઈ રહ્યા છો છુપાના બંધ बताना शुरू. Zydus Hospital presents RJ Devki के साथ छुपाना बंद बताना शुरू, छुपाना बंद बताना शुरू.